તો ફક્ત પુરુષો માટે દિવસ નંબર 5નું કલેક્શન, જન્માષ્ટમી પછીનો દિવસ, એટલે એ પણ રજાનો દિવસ. પણ એ કેવું કે આમ અડધી રજા ગણાય, કારણ કે જન્માષ્ટમીના દિવસે રાત્રે 2-2 વાગ્યા સુધી 3-3 વાગ્યા સુધી બધા જલસા કર્યા હોય, એટલે પછી બીજે દિવસે સવારે તો લગભગ મોડે સુધી, એટલે બપોર થાય ત્યાં સુધી તો મોટા ભાગના લોકો સુવાનું જ હોય. એટલે મોર્નિંગ શોની ઓક્યુપન્સી છે એ ડેફિનેટલી ડાઉન આવે, અને આવી પણ છે. બીજી એક વસ્તુ તમને કહી દઉં, ગઈકાલના વિડીયોમાં આપણે કીધું હતું કે જે ચોથા દિવસનું કલેક્શન છે એ 84 લાખ નહીં પણ 90 લાખ નેટ હતું. એ આપણે ભૂલ થઈ હતી, અહીંયા સુધારી લઉં છું. ચોથા દિવસનું કલેક્શન 90 લાખ રૂપિયા હતું. પાંચમા દિવસનું કેટલું થયું છે એ જોઈએ. પાંચમા દિવસનું કલેક્શન જોઈને એમ થાય છે કે મેકર્સ હવે ડેફિનેટલી ભાગ 3 વિશે વિચારશે તો ખરી જ, કારણ કે ફિલ્મ અત્યારે જોઈએ ને તો હિટ તો થઈ જ ગઈ છે. એટલે કલેક્શન અત્યારે મેકર્સને કેવું કે કલેક્શન સારું આવી ગયું એટલે આપણે આગળના ભાગો બનાવવા માંડીએ. જોકે બોલિવૂડમાં તો કેવું છે ખબર છે, તમે બાગી જોઈ લો અને હીરોપંતી જોઈ લો, અને એના પહેલી જે ફિલ્મ હતી એ બધી સારી હતી, પણ પછી જે સિક્વલ આવી એમાં તમે જુઓ ને કલેક્શન પણ નથી, છતાં એની સિરીઝ આખી શરૂ થઈ ગઈ છે. ભલે ને સ્ટોરી સાથે કંઈ લેવા દેવા ન હોય, અહીંયા તો કલેક્શન ખૂબ સારું એવું થઈ ગયું છે. એટલે મેકર્સ ડેફિનેટલી એકવાર વિચારશે તો ખરી જ, અને મને એવું લાગે છે કે મેકર્સે વિચારી પણ લીધું હશે. સ્ટોરી સાથે ભલે કનેક્શન ન હોય, પણ આનો ભાગ 3 મારા ખ્યાલથી તો આવશે. તમારો શું મત છે એ મને કમેન્ટ સેક્શનમાં જણાવજો. તો એવું તો કેટલું કલેક્શન થયું છે કે મેકર્સ આના પર વિચાર કરવા લાગ્યા છે અથવા તો કરશે? તો ચાલો આપણે ડિટેલમાં જાણી લઈએ. જન્માષ્ટમી પછીનો દિવસ એટલે કે 9મીનો દિવસ, દિવસ નંબર 5. મોર્નિંગ શોની ઓક્યુપન્સી આપણે વાત કરીએ એમ ઓછી હતી, અને ઓછી કેટલી છે તો કે ભાઈ 7.6%ની હતી. ઓવરઓલ ઓક્યુપન્સી તમને કહી દો 20.59% રહી. એમાં મોર્નિંગ શોની 7.6%, આફ્ટરનૂન શોની 20.77%, ઇવનિંગ શોની 25.51% અને નાઇટ શોની 29%ની ઓક્યુપન્સી રહી. અમદાવાદમાં 21.75 રહી, મુંબઈમાં 25.25, સુરતમાં 23.50, આણંદમાં 15.25, ભાવનગરમાં 12, ગાંધીનગરમાં 17.50 અને વડોદરામાં 10%ની ઓક્યુપન્સી રહી. એટલે ડેફિનેટલી સીધી જ વાત છે, ન્યૂઝ એટલા રે વરસાદના જ આવે છે, એટલે વરસાદના કારણે જ ક્યાંક ને ક્યાંક આ ફિલ્મનું કલેક્શન જન્માષ્ટમી અને એના પછીના દિવસનું બંને દિવસનું કલેક્શન આમ જોઈએ તો ઓછું જ કહેવાય, પણ ઓવરઓલ કલેક્શન જોઈએ તો બહુ સારું છે. એટલે એમાં કોઈ ઇસ્યુ નથી. 3-4 દિવસમાં આટલું કલેક્શન કરવું એ લગભગ રેર કેસમાં એવી ગુજરાતી ફિલ્મ આવે કે જે કલેક્શન કરી શકે છે. પાંચમા દિવસે 59 લાખ રૂપિયાનું કલેક્શન આવ્યું છે. ટોટલ નેટ ગુજરાતી 4 કરોડ અને 24 લાખ રૂપિયા થઈ ગયું છે. IMDbમાં ફિલ્મનું બજેટ ભલે 5-6 કરોડ બતાવતું હોય, પણ એ મેં તમને આપણે આગળ ઘણા વિડીયોમાં વાત કરી એમ એ બજેટ હવે આપણે માનવામાં નથી આવતું. વસ્તુ કહી દઉં કે ફિલ્મ છે ડેફિનેટલી હિટ તો થઈ જ ગઈ છે, અને હજુ તો 4 દિવસ 5 દિવસ જ થયા છે ને, હજુ તો ફિલ્મ ઘણો સમય ચાલશે. એટલે ડેફિનેટલી સારું એવું કલેક્શન થશે. એટલા માટે મેં આગળ તમને કીધું હતું કે ફિલ્મના મેકર્સે આના પર એટલે કે ભાગ 3 પર ક્યાંક ને ક્યાંક વિચારી લીધું હશે. તો આ રિપોર્ટ હતો દિવસ નંબર 5નો. ધન્યવાદ.